આણંદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખોદરા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો। ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ આગામી સમયમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય તે દરમિયાન ગેરકાયદેસરના દારૂની હેરાફેરી થતા સેવનની શક્યતાઓ રહેલી, જેથી આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારું રાજ્યમાં પ્રોહિબિશનની ડ્રાઈવનું આયોજન કરેલ, જે અન્યાય શ્રી જે.આર. મોથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ આ ડ્રાઈવ દરમિયાન જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ, જે અન્યાય શ્રી એચ.આર. બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ ગઈકાલ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ જગદીશસિંહ નાથુસિંહ નાઓને હકીકત મળેલ કે ચીખોદરા બસ સ્ટેશન પાસે બળિયાદેવ મંદિર સામે રહેતો હિતેશ કુમાર ઉર્ફે ભીંડી ચીમનભાઈ પરમાર નાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી લાવી મંગાવીને વેચાણ કરે છે અને હાલમાં તે પોતાની સ્વિફ્ટ ગાડીમાંથી દારૂ ફરી લાવે પોતાના મકાનની બાજુમાં આવેલ મંદિર સામે અડારામાં સંતાડેલ હોવાની માહિતી આધારે રેડ કરતા પોલીસનો અણસાર આવી જતા હિતેશ કુમાર ઉર્ફે ભીંડી નાનું ખેતરાળુ રાસ્તે ભાગી ગયેલ અને તે જે જગ્યાએ ગાડીની બાજુમાં ઊભો હતો તે ગાડીમાં તથા બાજુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કાચની બોટલો તથા પ્લાસ્ટિકના કવાટરિયા મળી આવતા નાસી ગયેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનની ધારા હેઠળ આણંદ રૂરલ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।